મગફળી કાઢીને તાર મમ્મીને હજી થાક નહીં લાગે બોલો આ આટલી ઉંમરમાં જોવું ના પડે ભાઈ કેટલો બચ્યો તો ગાઈઝ સવાર પડી સવારે મમ્મી કહે છે કચરા પોતું મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી કહે છે ગાય બેહાનું સાફ સફાઈ જેમ આપણે ઘર સાફ કરીને મમ્મી બેહાણી ડોળો પહા બેસ્યો પહા ને પેલી કરવું પડે કે કચરો વાળવું પડે વાહે તું ભરવું પડે પણ ભરવું પડે ને એ સોણ કે વાહે ઠંડી તો લાગતી ઠંડી લાગે છે કે તા સાદર ઓઢી સ્વેટર પહેરી છે માથા કાપ બજી છે વેલા વાગણા ચંદન જેવો કરી કાઢે ચોખ્ખો ચંદન જેવો અને મને તો હવાર પડતી નહીં કદી તો શું હવાર પણ હું ઠારો કોણ મોઠારો કરો ગડા જવાની છું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એ ઉઠ મફળ કઢાણ મિલા મફળે કઢાણ છું વેલા તાનો કોઈ ટાટસી પરસની રાયો ગુજરાત ઊંઘી રહ્યા છું ગભરાવો તો ગાઈસ તો હવાર જ નહીં પડતી તો ગાઈસ વેલા ઘર સાફ થાય છે ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ આપણને લાગી છે ભૂખ કશું ખાવા નહીં રાતનો મરચો ગરમ કરીએ ઠંડો હેમ છે થઈ ગયો નાસ્તો ગરમ તો ગાઈસ વેલા નાસ્તો કરી દઈએ થોડોક રોટલો અને થોડો મરચો ખાવો હોય તો હેડો કોઈને તો ગાઈસ વેલા તો ધોવાઈ છે રાસ્તા નહીં ખાધા પેલા આટલા બધા રાતમાં તો શું નાસ્તો તો શું કર્યો છે પછી હું એટલા કર્યો છે નાસ્તો ચલો ગઈ મફળ ભેગી કરવા તો ઘેર વાતો કર આપણે તો રજા પછી ઘેર બેઠે ખાલી ખાવાનું બના નહીં હાઉ છોકરો રાતે જામ ખાવાનું બનાય ગુડ મોર્નિંગ જય માતાજી તૈયાર થઈ ગયો મળ્યા નહીં મફળી કરાવ ફેસરાવા તો મારે કોમ પતી ગયો ખાલી થોડું કોમ પતી કાઢીને આવું હમણાં આજ કાઢી દઈએ ને બીક ગઈ મમ્મી એને ઉઠાડજે પેલા એને ઉઠાડ ચલા વાગ્યા ઉઠાડવાનું રોજ આપણે ઉઠાડવાના હોય હા અરે ઉઠાવવું પડે કે માણસનું રોજ ઉઠાડી આમ તો ચલી ઉતાવળ કરતો હોય છે ઉતાવળ એને ખાલી ખોટી ઉતાવળ કરી શું કરવાની આ વેલા ઉઠીને ખેતરમાં જતું રહેવાનું તારે પછી 10 વાગે 11 વાગે હશે તડકો ચડે પછી મફળી ભાગી જાય મફળી ને મફળ જેરી પર હા જેરી પર એની પાતરી દોડી આવે હુકાઈ ની મને હુકાઈ જાય ચાલો આજે કાઢી દઈએ ગમે તે થાય આજે ઠેસરાવ ના આવે ને તો કાઢી દઈએ આજે મથી ભેગું કરી રહ્યો તો બહુ સરસ ચો એની કચે અડધા કલાકનું કોમ છે હા હું જોઉં છું અડધા કલાક કોમ પટાશે અમે જોઈને આયા અડધા કલાકનું કોમ છે કાલે હતા આપણને બે જણા મેં જોતા ને તે ખાસું ભેગું કર્યું પપ્પા કે હું એટલું કરી જાઉં તો કરી દેવું એમ કહે છે બે દાર હતા આપા જઈશ ભેગું કરવા જો એને બે દાડા કાલે ભેગી કરી કાલે કરીને પમતારે કરી આ પેલી પાછા ફેવડા એવી ભીકરી કરી વધારો નહીં તારી પાસે તો ગાઈઝ અમે તો વહેલા આવ્યા હતા ખેતરમાં મગફળી ભેગી કરવા માટે મગફળીઓ ભેગી કરવાનું ચાલુ છે તો ગાઈઝ આજ ગમે તે થાય કઢાઈ દેવી છે કારણ કે દાડા બહુ લોભા થઈ છે ચાંદની મગફળીઓ વાગી નખરતી જ નહીં અમારા આટલા ઇલાકામાં ધન નખરી જાય અમારે એટલું જ બાકી છે પાછી તો ગાઈઝ વહેલા મગફળીઓ ભેગી થવાનું ચાલુ કરી કાઢી છે ભેગી કરવાનું હું 2-3 મજૂર કરીને આવ્યો કઢાવવા માટે તો ગાઈઝ મગફળી જો ઢગલો આટલો લાઈન કરી છે હોજી મમ્મી ભૂંડ આવી ગયો છે ભૂંડ દાંતરે નીકળી છે ભૂંડ આવું જ કે મગફળી ખાવ ભૂંડ આવી ગયો પેન કરી આ તો પાથરામાં બેઠ્યો નહીં ના કાં તો પાથરા શાપ ખાઈ જત એ પોટલું રહ્યું ને એટલા સુધી આવેલો તું હમણાં જો આવી તો ગાઈઝ હું મારું કામકાજ પૂરું કરી ગાઈઝ હવે જાઉં છું ખેતરમાં તો ચલો જઈએ ખેતરમાં કામકાજ કરી આજ તો વરિયાળી ગાઈઝ ભેગી કરવાની છે સરાબર બપોર પછી તો ખાતર કરી ગાઈઝ આજ તો બરોબરની મજૂરી કરવી પડશે તો ગાઈઝ ખેતરમાં તો આવી ગયા તો ગાઈઝ તો જો મગફળી ભેગી કરવાનું ચાલુ છે તો ગાઈઝ જે આ પાથરા રહે ને આ ઉપાડી તેઓ ઢગલો કરવાના અહીંયા ભૂરી મિલોન બધા આવી ગયા છે વહેલા કેટલા કરે આટલે જ કરે હવાના મમ્મી આ પાથરા છે આટલા લોબા કરે આમ છે ગમના જોપાવજી ભેગા કરી છે પણ આલવાના છે તાને તો ગાય જો છે ત્યાંથી त्यो લબુ કર્યું થોડા ભેગા નાખો મગફળી છે આટલી જ છું પણ આટલી જ છે ને શું તો ગાય મમ્મીને પાથરા ભેગા કર્યું મમ્મી આજે અલગ અલગ નાખવા પડે અલગ નાખવા પોટલું આમ કઈ ભરાય અને પછી આમ કયો આમ ઠેસર મારી દેવાનું હા જેરી ના પડેલી શેઠ હજી આટલા તો ઘણી જેર છે ને અમી ચોસ ઠેસર ઉભું રાખવાનું મને લાગતું 10 કોથરા ભરી ભરાવે 10 કોથરા 10-15 ભરાવે આ એક પાથરો નાખવાનું કારણ આમ હોટલું ભરાય અને આમ ઠેસર મારી દેવાનું ચલો ગાઈસ મગફળી ખાવી તમારા ઘરની અને આસ્તો છે ને ભૂંડાઈ ગયા છે આમાં હા ને તે ભૂંડે બગાડી આપણે ભૂંડે બગાડી આ પોટલું રે ને સાઈડ આખો રાયું આમ ગોડી કાઢી સારું કે આપણે તો દૂધ નાખે ખેતર હેરાવ ના પડે મગફળી ખાઈ જાય આજે પાથરામ નહીં પહેરી જઈને તો જો પાથરામ પહેરી જાય ને તો રાહ તારવાઈ નાખો હા જોઈએ તો ખરો ચલો ગાઈસ મગફળી ખાવી તો એટલે દિલીપે એક પાથરો લાય તો ગાઈસ આ બધું ભૂંડી પ્લે કરી નાખી
ખાડી ખાડા આટલા પાથરા છે આ ડોલ ભરીને મફળી છે એની પરેથી તાન હા તે ભૂંડાઈ ઢોળી નહીં એટલે એ મેક નહીં આવ્યો હુકાઈ જશે કેટલા નહીં કોઈ જગ્યાએ પાથરામાં કહી જાય કાંઈ તાને આ છે આજો આટલી આ બસ એટલે ભૂંડની આદત છે હોય ખબર જમીનમાંથી ખોતરવાની જમીનમાં ખોટાને તો આ તો ઓથે આવેલો ઓથેન કુદીને આવ્યા છીએ ઓથેન આવેલા છે આ દિલીપે કેટલી ઉપાડ કરે તમે બીજો તો ખરો દિલીપે થોડી લાય આ જ્યારી પર ફરી પાછું પાછો તો સારી ભેગી કરતો ને એવું કરે છે તો કઈ જાણતી છે ને બધા પાથરા ભેગા કરવા પછી હેતરમાંથી વેણી ઓર ડગલા કરવાના પેલો જ બેહી રહ્યો છે એ કોમ કર પેલે બેહી રહ્યા આગળ દોડતો જાય રહ્યો ઉપર સેલિબ્રિટી કોમ કરો તો ના ખબર મમ્મી બીજું રો કરે તો હું ઘેર જાઉં છું હા તો નહીં તાર જોડી શું રમે છે હું બોનું ચોથી મળ્યું હવે વળી સ્પેશિયલ કોમ કરવા આવ્યો છે ભાવ પાડ્યા રો પરીક્ષા એકલી છે કે એટલે હવે રાગડે હું જાઉં હા તને આટલું જ છે કહો તો આટલું લાઈન જ છે અડધો કલાકનું કોમ છે રોધી મેં કે મેં પાઈને ખાઈ લેતા કેસર આવે છે હજી મગફળી હારીશ નહીં મફળી ઓછી આપણે તો કઈ હવે થોડી મગફળી જો એક સાઈડ આખો પટ્ટો ભેગો કરી નાખ્યો અને આટલું જ બાકી રહી આટલાથી ત્યાં આ લાઈન રહી ને એટલી જ બાકી છે બધા બાકી નહીં તો ચલો ગાઈસ હું જઉં છું ઘેર થાકી જાય પાણી ઘેર દુખા મળી તો કઈ સાંજનો ભારો મારો પાડી ઘેર જવો પડશે હવે મમ્મી તું તો કાઠું કરેલી કબૂતર છે મસ્ત ઉડીશું તને કાઠું તો કોઈ નહીં પણ મારે ઉપાડીને આબુ ના પડે બહુ વજન હે કઈ સરકાર પછી પોટલું ઉપાડીને હેડવાનું ચલો ગાઈસ સારું પાણી જઈએ ઘેર તને અને બે હળ નાખી દેજો હા તો ગાઈસ મારે જાય ચારું પાડતું આ તો ઉપાડી પર શરીર ઉતરી જવા છે શરીર ઉતરણ હા થોડું માપનું થાય કે મારે શરીર ભૈયા મમ્મી કે શરીર માપનું થાય કે એટલે શરીર તારા પાતળું થાય કે એટલે કસરત કરી ના કરતા પસારનો પોટલો ઉપાડી દે શરીર થોડું ફોડું થાય એમ તો ગાઈસ મફળી આટલી પીક કરી મહી જાય છે ઘેર લ્યો પડી મળી લ્યો એટલે ફ્રીજમાં ફ્રીજમાં પેલો પડવે ચોકન ધ્યાન રાખીને દોડે તો જેવો પડે લફાંગ લે જોવું ના પડે વાયર પણ આ વાયર ચેવો મોટો દેખાય તો છે સાચી વાત વાયર ભૂંડ માટે બધે તાર માટે નહીં બધે મમ્મી વાયર તોડી નાખ્યો આખરી જોઈ લે પગમાં ઉપરાય કરીશું તું 12 મહિને એક પોટલું ઉપાડીને તો પાડી દીધું જોજે લે આટલો બધો વાયર ઊંચો છે અને વાયર ના દેખાણ્યો એટલો ઊંચો ના તો નેચો તો એક પગ તો નેખરી ગયો પણ બીજો પગ ભરી ગયો મોડો સમ નહીં વાય દેખાય ભૂંડો તો દેખાય ના દેખું તાર પણ તમે જોવાનું દેખાય અને આ શું લઈ ગયા વાયર બુજરવાનો તાણ વાર સોરવાને પગ મને ખબર તો આ બોધેલો છે તે જામ વાયર હ ઉપર હતું એક નેચો તો વાયર દેસો છે એક વાયર જો આ એટલો આ તો ઊંચો કર નેચો હતો ના ના આટલા સજ નું વાયર ના વાર આટલો જ છે હા પણ તું એ નેચો કરી ગાડી લખતો તો કરી ગાડી વાર હું કોમ કર્યા વગર રોતના પગ ભરી જાય કે ના લી એક પગ નેખરી ગયો પણ એક પગ આ તો નેચો હતો મમ્મી હમણાં તો એટલે આ બૂટ ભરી ગયો ભરાઈ જાય ખેતરમાં બૂટ પહેરી ના આવે પોટલું પણ આજે બધું નહીં તો ના લઈ જા ઉપર તો જામ ડોળા નાખવાનું છે દિલીપભાઈ તો રોજ ઉપાડી લાવશે ને કદી હજી પડ્યા ના તો નહીં કદી પડતું જ નહીં આવતો હશે ઓયથી હું તો વાય થી જાઉં ગમે તે જાઉં દીપલ પે વાળમાં કૂદીને જાય છે મોટી બધી વાર રહી ને આ રેવું ગુજરાણી વાળું એ ઘાસ બુજરવાની છે કુકુ ઘાસ છે એ નતો તો ઘેર હેડ્યો અને આપણે તો એ કે ઘેર જઈ આપણે પાથરા ભેગા કરવાના છે તો ગાઈસ મફળીના ભાડા તો પતી જવા આયા આ બાદ થોડા એક બાકી છે કમ્પ્લીટ 12 વાગે એટલામાં ખાઈ ભાઈ નાઈ જઈએ પાછો હોવ ખાઈને તરત જ આવીએ તો ગાઈસ મફળી તો ભેગી થઈ ગઈ બધી આટલી લાઈન કરી હશે રેલગાડીમાં પછી કટાતા 2-3 કલાક થઈ જશે ઓ ઘેર જઈને ખાઈને તરત આવી જઈએ પાછો ઘેર જઈએ તાને કજી તો ચા રંધોણી હોય તાને કે તો ગાઈસ પાથરા તો ભેગા થઈ જાવ બેસે શાંતિથી તો ગાઈસ આવો જીએ ઘેર ખાઈને પીને આવીએ ઠેસર આવી જઈશું હમણાં આવશે થોડી વાર હેડો ખાશો હેડો ઉપર થાક તો ખા લે થોડી વાર થોડી વાર થાક તો હું હેડો તાં હા ઉભો રહો આપણે જે બધું હંગાત પેલા પે હા
પેલું કે પોતરાનો કટુ આ બદલાય હું કચ્ચું પાડવાનો નહીં, થાક લાગ્યો છે. ઘેર આવી ગયો, થાકી ગયો તો મમ્માને કામ નહીં કરવા દેતી ત્રીજું. ના હું હાથ પગ ધોઈને આવું, પછી તને લઉં. હા પપ્પા જોઈ રમે કે રમે કે રમજે પાછી રમજે ને કે તને પડશે. તો ગાઈસ જો રાત્રે હરકતો તો વાયર હજી હરગી જાય છે. વાયર હરગ લાલ લાલ ટપુ ને થોબલાના એવી ગાઈસ. દીજુ માર જોડે આવી જાય અને એ પરીકા બાંધ કાઢે છે. રોટલા બનાવ જલ્દી, થ્રેસર આવે છે તે પછી છે ને મગફળી કાઢા છે. તું આય અહીં તાતા જબર બના મળી જાય. લે હું વાત છે એવું. તો ગાઈસ અહીંયા શાક તૈયાર થઈ ગયું અને અહીંયા પરીકા રોટલા બનાવવા છે. તને આવડે જ ખરા એમ? તમે કે નહીં આવડતા ભાઈ? તો ગાઈસ પરીકા રોટલા બનાવવા થઈ. પેલો આવું છે ઘેર પાપા ભેગું થઈ ગયું. આવું છે ઘેર બધા હા ખાઈ પછી જઈએ બધા ખેતરમાં. તો જો કરંટ ચાલુ છે. જે હેલ્પર આવે છે ગાઈસ લંગડીઓ પાડી અને પછી છે ને બંધ કરશે. તો ગાઈસ જઈએ તો બધા ઘરમાં બેસી ગયા છે. ખેતરમાં જવાનું છે પાછું જતા રહી ખાઈ પી ગાઈસ નહીં આખરે ખેતરમાં ફટાફટ. ચલો ગાઈસ ખાઈ લેતા. મારું શાક નહીં કાઢી. તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું. ટ્રેક્ટર જલ્દી આવતું હતું એટલે ધીરજુ ગોળીઓ મૂકી દીધી. વાહન ધોવા કાઢ્યા છે. જલ્દી કાઢો ટ્રેક્ટર આવે છે. આવી ગયા પેલું છે. અમે હેઠતા થઈ જઈશ. ટ્રેક્ટર આવી ગયું મમ્મી. ઓ કામો હા બસ જલ્દી કરો. હા હેલ્પર આવ્યા છે. જો હોશ કર્યું. હેલ્પર આવ્યા છે હોશ કર્યું. જો ગાઈસ હોય કામ કરંટ આવતો રાત્રે ઓય લાઈટ થતી મમ્મી જોયા. મેં તો કીધું કોક દીવો કરીને આવી શકો કે તો જો ઓય કરંટ આવ્યો લાઈટ થતી. બાઇક લઈને ખેતરમાં ના જવાય વારી. અમે હેડતા આયા હતા ને વારી. તમારી બાઈક લઈને દાર ન દાલી ચાણ વારી. બાઈક લઈને ના દે દિવસ ભાત લઈને ના હેડતા જો બાઇક લઈને જવાતું હા. મેં તો બાઈક લઈને જ જાઉં. નહીં જવા નહીં ચાલશે. હું એક મજૂર કરી દે પણ બાઇક લઈને ના જતો. નહીં જતો અમે તો કોઈ નહીં જતો. આવો શકતો નહીં. હું તો જોઉં છું. ચમ જોઉં છું મજૂર થોડું. તારને મિલે એવું કામ છે મારું. એક મજૂર કરવું ના કરતી તમે હેડો છો ઘરના સદસ્ય સંભાળવા પડી ગયું જા. મજૂર કરી દઈ મારા હાટો. બાઇક લઈને હેડતો તો હતી નજીક ડાયરેક્ટ. આમાં પાટિયું લઈને અંદર આ તો પાટિયું કીધું કઈ ફાટ્યું? જેવું કઈ મમ્મીને લઈને જો. એ નહીં પેલું મોટું મોટું પાટિયું કઈ ફાટી પેલું ઉતારીએ એની તો એ ઉપાડી જો. એ ઉપર ફાટીથી વધારે થાય ડાગા પાડી નાખો બાઇકને. પાટિયું પાછા મૂકવાનું છે. ના બાઇક લઈને ના જવાય. તમે હેડ ફટકી નહીં લીધો બરોબર. હેડી જાય એવું એન્ટ્રી મારવાની છે. એ એન્ટડીઓ છે મારવાની છે ખબર. કોઈ નહીં યાર. તું તાને બે જણ હેડતો તો લઈને તો હું એન્ટ્રી બાઇક લઈને જવું છે. હું ના પાડું બાઇક લઈને જવાય ડાગા ના પડે. બોલી તો ખાઈ પીને તો હેતરમાં હેડ્યો. હા તાર તો સારું કે લે તાર જલસા કપડો તો ઊંઘે શાંતિથી. કચરા પોતું બાકી છે. અમે જે ખેતરમાં મગફળી કાઢીને આવીએ હો. ખબર તો જલસા હું જાઉં ના જાઉં તાન. ખેતરમાં જઈએ તો ગેસ જલસા હોય. હું જાઉં ના જાઉં ખેતરમાં કે એ તો બાર મરજી જવું હોય જો ના જવું હોય કઈ ના મોટું કેવું તાર પાસે કઈ જલસા આ જલસા કહેવાય. એમ હું ખેતરમાં જાઉં હો. તો ગાઈસ અમે ખાઈ પીને હેડે છીએ હોલરીએ અને મિલોને ભરૂચ ફોટ્યું બાઇકમાં. એનું ફાવશે. ઓ ચાંદા મેણી વાળો ટ્રેક્ટર આવીને ઊભું છે. પપ્પા ઇંગી છે તાર બેઠું છો આના પર. પેલા એ પાછળ આ પેન્ટે બગાડવાની છે. આવું વળી મગફળીઓ ભરવાની કઢાવવાની પેન્ટ તો બગાડી છે કપડો બગાડતું અરે રાખ દાદો ખાઈ રહ્યું પણ તમે ત્યાં જવા દે એટલું ફોડ નહીં ઉઠાવ ખાઈ રહ્યું પણ લેડો આપણો સર તો આવી છે ખરા તડક ગરમી લાગવાની છે. શિયાળાની ગરમી હોય. હા શિયાળાની ગરમી ના હોય. તો એ હેરાન કરવાનું ચાલુ કરી દઉં. હેરાન એ તો કલાક 2 કલાકે જ હેરાન થવાનું આવે. તો આ તો 2 કલાક જેવું લાગશે. કે વચ્ચે ઉભું રાખ્યો તો આમ બધો આવી જત કે વચ્ચે ના આવે પડે. હા ટ્રેક્ટર એક કામી કે ઊભું રાખતા હોય એને ખબર હોય. ઉપાણી પાણી લાઈને થાકી જવાના ગાય છે. ચાલો ખોમન ઊભું કરી મેલી છે. પેલો થોભલો નહીં થી ઉપાણી લાવવાનું છે. આપણે આ આખો પટ્ટો પૂર્યો હારવો જ નહીં મમ્મી. તો ગાય વાના છે મફળી ઊંચી કરવાની. પાથલો. તો ગાઈસ એક બાઇક તો ઊભું રાખી છે એક બાઇક ઊભું રાખી. હું આવી ગયો ખેતરમાં ગાઈસ. તો ચલો આજ તો મગફળી કાઢવાની છે ગાઈસ. ટ્રેક્ટર હમતી આવી ગયું છે. અને પીવા પી લેવા જલ્દી જલ્દી ઠેસર ચાલુ કરીએ. તો ગાઈસ થ્રેસર આવી ગયો. તો ગાઈસ ટાટી પોતરી રાખી છે મગફળી કાઢવાની છે. તો ગાઈસ આ મગફળીનું થ્રેસર છે.
તો ગાય તો મગફળી કાઢા તો ભાઈ મફળ નીકળ્યો છો આ ભૂકો નીકળ્યો હતો પેલી સાહેબ ભરવાનું ચાલુ તો ગાય ભાઈ તો મફળી કઢાવવાનું ચાલુ છે. કેટલા વાગ્યા લ્યા? 1:45 થઈ જાય. પપ્પા દેખાત નહીં ઉપર. પપ્પાની હાલત બહુ ખરાબ થવાય જાય. બે ત્રણ જવા જણા. તો એ રાતે ભરે મગફળી કઢાઈ પર ના वो पटवाई मगफड़ी આ બાજુ તો એક લાવી દે ગાય અહીંયા તો મગફળી ધરાટ નગર છે અહીંયા કહેતા હતા તો પતી ગયું ચાલુ છે તો ગાય બધું પતી ગયું તા તો ગાય ફાઇનલી પતી ગયું. કોઈ સાહેબ હું કહેતો તો મજૂર ના કરી મજૂર ના પૈસા ને કરશે નહીં તો કઈ આટલી મગફળી નાખી મજૂરી કરી કરીને દમ નાખી છે મમ્મી જોજે હું કહેતો તો 4-5 ભરાય છે લાગતું ના 10 ભરાય છે ભગવાન હાથમાં નહીં આપણા હાથમાં છે 15 કોતરા અરે 20 ભરવાનું ના જોઈએ પૂરી કે છે અરે હજી કઈ સમજાય તો સમજાય ખેતીમાં આવું થાય ગાય જો દારો મજૂરી કરીને થાક્યા કશું ભારી નહીં અંદર પપ્પા મજૂરી કરીને દમ નીકળી ગયો 5 કોથરા ના ભરવાને તો ચલો ફટાફટ કોથરા ભરી કાઢ દે તો ગાય ફટાફટ કોથરા ભરી કાઢ દે તો ગાય જો મગફળી બધી ભરી કાઢી તો ગાય જો બધા કોથરા ભરી નાખ્યા છેલ્લે કોથરો જો સારે દમ નીકળી ગયો ભરી નહીં મમ્મી ના બરોબર નથી ગાડી ના આવે તો ચલા કોથા ભરવાને જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કોથરા ભરવાને મમ્મી ઘણા નહીં મૂકી નહીં ભરે પહોંચે તો કઈ બધા કોથરા ભરી નાખ્યા ને હવે 11 થાકી જાય બધા કોથરા જો ગાય પપ્પાએ મસ્ત છે ને હોદીએ નાખ્યા તો ટ્રેક્ટરે આવી ગયા ખેતરમાં ભરી ફટાફટ ઘેર લઈ ગયા તો ભાઈ સોનવાળું સર ટ્રેક્ટર પણ શું કરીએ પપ્પા ચાલશે કે સાફ કરી દઉં હું લાજો બગડો પૂરી છે મેં કે હવે ચલો ફટાફટ છે ને મસ્ત સાફ કરી નાખીએ એટલે આવું રાખલા જો કાઢા છે ના કાઢા એટલે ક્યારે હરી જશે તારા નહીં તું હળી તું આગળ બોડી બિલ્ડર બડી બિલર તાની આપો ગાઠે લે તન ખબર કરી અલ્લા જે તો જાણ મમ્મીને હજી વળી આ કે મગફળી કાઢીને તો મમ્મીને હજી થાક નહીં લાગે બોલો આ આટલી ઉંમરમાં ધન છે મમ્મી ધન છે ચલો ગાઈસ કોથરા ભાઈ નાખીએ ફટાફટ ધન તો ગાઈસ ચલો કોથરા ફટાફટ ગોઠ નાખીએ આ બાહુબલી હું કરવા આમ કરતા હે તું એટલું જોર કરો ખાલી હું મમ્મી તો હા તો બાથી જઈ બજી કાઢું આટલા શું કોથા 11-12 જેવા તો ગાઈસ કોથા તો ભરી નાખ્યા ટ્રેક્ટરમાં તો ટ્રેક્ટર લઈને ઘેર જઈએ પપ્પા અરે મોટી બોધવાન છે અને આવીએ એ બધી કાઢવા તો ચાલશે તો જો ટ્રેક્ટર લઈ મમ્મી અમે આવીએ તને હા ચાલે કે હા મેડમ કામમાં ઉપડ્યા છે ફળો કાઢીને ઘેર તો આવી ગયા ક્યાંનું જાય જાઓ નીકળી જઈ જોજો હું તો કીધું આ પૈસા હું કતરી નાખ્યું
આ શિકાર હું હતું કતરી નાખ્યું ઈ કોકનું આધાર કાર્ડ છે શું છે હું કીધું પૈસા મેલું હાળી પૈસા ના મેલ કતરી કાર્ડ છે તો ભાઈ નો આધાર કે મહેશનો આધાર કાર્ડ શું કરી કાઢ્યું એ હારું છે 200 નોટ ને કતરી હા 200 નોટ ને કતરી પૈસા બચી ગયા ને હા ના જોજો મોય તો જો તો ગાઈસ અંદર કટિંગ કેવું કર્યું છે અંદર પાટું આધાર કાર્ડ કતરી નાખે બે શું જેવું કરે છે અંદર હે અને મોય ઊંડેરી હતી પાછી આપણે ઊંધીરો બહુ આવશો પક કરવું પડે ઊંધીરોનું અમીને આવી ગયો મૂકી લઈને કોઠા ઉતારવા પડશે આ પેલા તો ના આવ્યા મહેશ ને કોઠા આવી ગયા કોથરા નાખવાનું ચાલુ છે 10 કોથરા આવ્યા છે આપણે બધા ઊંચકવાના ફરી આવી 10 કોથરા તો ગાઈસ ઘેર આવી ગયા ઘેરમાં તો કોઈ દેખાતું નહીં લાગતું મને લાગે થાકી જા મગફળી કટિંગ કરીને થાકી જા તાણે એ તો થાક તો લાગે જ કતાણો છેલ્લા પાછળ ભેગા મેં પાણી ગરમ કરજે મારા માટે તો ભાઈ અહીંયા તો જમવાનું બને છે પેડાનું શાક મમ્મી પાણી ગરમ ના થયું મારે નાવું છે તો ગાઈસ અહીંયા તો પરીક્ષા બેસી દો છે ઠંડી સરી પરીક્ષા મને તો બરોબર નહીં કોમ કરી ગરમ પાણી મેલીશ નહીં નાખો ના આવું છે પણ ઠંડી સરી છે તારી ઓ ડેક લે તાલિયાલ દે તાલિયાલ હા ડેડી ફટ કરતી તાલી આલવાની તાલિયાલ લે વગર વગર હા જબર ડેડી જોડે તો રેતો તો ડેડી જોડે તો હારું ફાવે છે મારા ટાઈગર ને તો ગાઈસ આ તો મોડું થઈ ગયું અંધારું થઈ ગયું બહાર નહીં જતો જો ભેડાનું શાક બનાવશે અત્યારે ભીંડી મરચો નાખવાનો રાખો તો ગાઈસ બહાર તો રોટલા થઈ છે અને વગર ખાતર વાસણ ઘસાઈ છે કેમ આજે ખાધે વાહન તો વાપરતા ખાતા પેલા વાસણ તાના તો ચાનો ના બધો એઠો કરે તે નિબલ જોયો હા દૂધનો ને એવું બધું. તો ગાઈસ મમ્મી ભૂરી ભાભી પરીક્ષા આવીને અહીંયા ખાવા બેઠા છે ભીંડીનું શાક બનાવી છે તો ગાઈસ ખાઈ લીધું બધાએ બધા સજ ઘરમાં કોઈ દેખાતું નહીં કિચને સાફ કરી નાખી છે તો અમે જો ઘરમાં મોણસ હોય તો દેખાય હા? ધોળા દારે તો બધું દેખાતો ઘરમાં મોણસ તો ગાઈસ અહીંયા જો વાસણ ધોવાનું ચાલુ છે ઠંડા પાણી 2 જણ વાસણ ધોયું છે શું વાત છે મશીન લઈ આલવું છે હા? ગરમ કરી આલવાનું. વોશિંગ મશીન ને લઈ આવતા ને આ સુધી વાંધો લઈ મશીન આવતા તો હતું નહીં ને લઈ આલો ખાલી ફોન કરવાનું ખાલી મશીન લઈ આવો લઈ દો. તો ગાઈસ ખાઈને પીને સાફ સફાઈ ચાલુ થઈ ગઈ બે જણ હાથે માંડ્યો છે આ બે હિન્દી બોલે ये किचन साफ करो बे जण હું શું કિચન સાફ હું તો क्या होता है वो चीज બાપરે हां કોને મોબાઈલ લઈ દેજો ગાઈ દે ગઈ તો વિલોગ બનાવવા આલો તી બનાવી દે વિલોગ બનાવ્યો હિન્દી માં વાત ब्लॉगर छटलो छटलो बच्चा गेम ब्लॉगर ગાઈસ ને હા? ગાઈસ લઈ દે તો આવ્યો ઉતારવા આપણો સંબંધી આપણા ગોમત કેટલો થઈ ગયો આપણા ગોમત કેટલો બ્લોગર